જે આપણું મીઠું પાણી હોય તે મીઠા પાણી આને આપણે ધોઈ લેવાનું, આ રીતે ધોઈ લેવાનું થાય છે। ખેડૂત મિત્રો હવે આપણે આવી ગયા છીએ સાણિયા ખાતર માટે। તો જો મિત્રો આવું સાણિયું ખાતર લેવાનું છે આપણે, જો આ રીતે ઉડે તમે જોયું। તો મિત્રો જોઈ શકો આ આપણે છે કાગળ, જે આપણી ટ્રે છે જેમાં આપણે કોકપીટ ભરીને બીજનું વાવેતર કરી નાખેલું છે। એ કોકપીટને હવા સુસ્ત રીતે 70 કલાક બંધ કરવા માટે આપણે આ કાગળનો યુઝ કરશું। તો મિત્રો આ રીતે આપણે આખી નર્સરી કમ્પ્લીટ થઈ જાય છે અને આનો ખર્ચો ફક્ત ને ફક્ત 60 રૂપિયા પડે છે મારા ખેડૂતોને। અને એ નર્સરીવાળા 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા આપણી પાસેથી વસૂલે છે, જે વસ્તુ 60 પૈસામાં। અને કદાચ 1 રૂપિયા 40 પૈસા તમે મજૂરી 35 દિવસ કે 40 દિવસને ચડાવી દો તો 1 રૂપિયો થાય। તો ખેડૂત મિત્રો આપણે અહીંયા કોકોપીટ લઈ લીધું છે અને એક પાણીનું ટબ લઈ લીધેલું છે। જો તમારી પાસે મોટી પાણીની કુંડી હોય તો તમે પાણી ડાયરેક્ટ લઈ એમાં કોકોપીટ નાખી શકો છો, અને ન હોય તો આવું મોટું ટબ હોય તો તેમાં કોકોપીટ નાખી અને એને પલાળી રાખવાનું છે। ત્યાર પછી એને 2 થી 3 પાણીએ ધોવાનું છે, કારણ કે મિત્રો આમાં ખારશ હોઈ શકે છે અને ખારશ હોય તો આપણા જે રોપો હોય એને થોડું નુકસાન કરે। એટલા માટે આ કોકોપીટને આપણે 2 કે 3 વખત સારા પાણીએ સાફ કરી નાખવાનું છે। તો હવે પહેલાં આપણે કોકોપીટ પાણીમાં પલાળી દઈએ। તો મિત્રો એમાં સૌ પ્રથમ આપણે ભરી લઈશું પાણી। આપણે અડધું નહીં અને આખું નહીં, એ રીતે આપણે પાણી આ ટબ ભરી લઈશું અને એમાં આપણે 3 કિલો કોકોપીટ શરૂઆતમાં આપણે લેવાનું થાય છે। આમ તો 2 કિલો પહેલાં લઈશું, જેથી કરીને આજ પૂરતા ટ્રે ભરાઈ જાય, કારણ કે 1 દિવસમાં એટલા બધા ટ્રે ભરવા એ આપણા માટે મુશ્કેલ હોય છે। એટલે અત્યારે 2 કિલો આપણે કોકોપીટ લઈશું અને ત્યાર પછી 1 બકડીઓ આપણે ભેંસોનું ગળતિયું ખાતર જે ભરભરું થઈ ગયું હમણાં તમને બતાવું, જે મારા ઉકળામાં મેં કાઢેલું છે એ તમને હમણાં બતાવું એવું ખાતર લેવાનું છે। અને આને પલાળી અને 2 કલાક આપણે રાવા દઈશું અને જોઈશું કે આમાં કેટલું પરિણામ આપણને મળે છે। તો મિત્રો આ આપણું કોકોપીટ ભરવા માટેનું ટ્રે છે અને આપણે 2.5 કિલો અત્યારે કોકોપીટ લેવાનું છે અને એને આપણે અહીંયાથી તોડી નાખ્યું છે, જેથી કરીને આપણે અંદાજ આવે કે 2.5 કિલો અંદાજે થઈ ગયો છે। તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો આપણે 2.5 કિલો કોકોપીટ લીધું છે અને 2.5 કિલો આમાં આપણે 2.5 કિલો આપણે રાવા દઈએ। એ કાલ માટે કાલ પાછું ભરવું પડશે અને આપણે સરખી રીતે આને ભેળવી અને 1 કલાક જેવું રાવા દઈશું, એટલે 1 કલાકમાં આપણને અંદાજ આવી જશે કે ભાઈ પૂરી રીતે આ બધું ઓગળી જાય। એટલે કલાક આપણે આ પાણીમાં રાવા દઈ અને આને પછી આપણને નર્સરીવાળા ખેડૂત મિત્રો નર્સરીવાળા આપણે ક્ષેત્રે બહુ આપણે એને પૂછીને કે ભાઈ આ છે શું છે, તો આપણને એમ કે કોકોપીટ છે, પણ એકલા કોકોપીટથી રોપો તૈયાર નથી થતો। એ કોકોપીટને 3 વખત ધોવું પડે છે। આ કોકોપીટ તૈયાર થઈ જાય પછી એને આપણે 3 વખત ધોવાનું છે। 3 વખત ધોય એટલે એનું કારણ એ છે કે આમાં મીઠાવાળી ખારાશ આવે, એટલે ખારાશને કાપવા માટે આપણે 3 વખત સારા પાણીએ ધોવાનું છે। 3 વખત ધોયા પછી એમાં ભેજ ન ઉડે અને આમ લીલું ન રહે, એટલા માટે એને આપણે 15 મિનિટ સુકાવા દેવાનું છે। 15 મિનિટ જ્યારે સુકાય ત્યાર પછી આપણે પોતાનું જે સાણિયું ખાતરનું જે ભરભરું સાણિયું ખાતર હોય એ આપણે નાખવાનું છે અને સાપ પાવડર નાખવાનો છે। આ 3 વસ્તુ ભેળવી અને આપણો રોપો આપણે તૈયાર કરવાનું છે। તો હવે આને પલળવા દઈ અને થોડી વાર રાવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે તમને હું ખાતર પણ બતાવી દઉં કે આપણે કેવું ખાતર નાખવાનું થાય। ખેડૂત મિત્રો હવે આપણે આવી ગયા છીએ સાણિયા ખાતર માટે। તો જો મિત્રો આવું સાણિયું ખાતર લેવાનું છે આપણે, જો આ રીતે ઉડે તમે જોયું, ઝૂમ ઓરાવો બેન, જુઓ આવું સાણિયું ખાતર મિત્રો આપણે લેવાનું છે આવું। તો મિત્રો આપણે જે કોકોપીટ કાલે પલાળ્યું હતું હવે એને કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે। જો આ રીતનું એ પલળી ગયું છે। આને 2 કલાક પલાળવાનું હોય છે, વધારે પલાળવા દેવાની કાંઈ જરૂર હોતી નથી અને 2 કલાક જેવી એને પૂરી થાય એટલે એને બહાર કાઢી અને જે પ્રોસેસર કરવાની થાય છે એ આપણે કરીએ, તમે જુઓ।
તો આ રીતે મિત્રો એને કાઢી લેવાનું થાય છે 2 કલાક પછી. અને કાઢી અને આ એક જે આછું કપડું હોય આછું કપડામાં છે જેને આ રીતે મિત્રો એને પાણી નિતારી નાખવાનું હોય છે. એટલે જે ઓલો ખારાશ હોય ને, કારણ કે આપણને ખબર છે કે દરિયા કિનારે આ જાજુ થાય છે એટલે આમાં થોડો ખારાશ હોય છે. ખારાશના કારણે જે આપણે રોપાનું જર્મિનેશન છે એ ઓછું થાય, એટલા માટે એની ખારાશ મેન કાઢવામાં મહત્વની હોય છે. એટલે આ રીતે એની ખારાશ કાઢી નાખવાની છે. હવે આને 2 પાણીએ ધોઈ નાખવાનું છે. એક પાણી આ થયું અને હવે 2 વખત આને પાણીએ ધોઈ નાખવાનું છે. અથવા તો વહેતું પાણી હોય વાડીમાં એક વખત ધોઈ નાખો એટલે એ હાલી જાય. તો નમસ્કાર મિત્રો, તો આપણે જોયું કે પહેલાં આપણે આને પલાળ્યું, 2 કલાક રાવા દીધું અને પછી નીસવી અને આપણે એને બહાર કાઢી લીધું છે કોકોપીટને. અને હવે આ રીતે એને સારા પાણીએ, શુદ્ધ પાણીએ, જે આપણું મીઠું પાણી હોય તે મીઠા પાણી આને આપણે ધોઈ લેવાનું. આ રીતે ધોઈ લેવાનું થાય છે. અને આ રીતે 2 મિનિટ ધોઈ અને આપણે એવું લાગે કે બધું સરખી રીતે ધોવાઈ ગયું છે એટલે એને આપણે થોડું નીસોવી અને પછી તડકે 10-15 મિનિટ માટે સૂકવી દેવાનું થાય છે. હાલો લઈ જાઓ. તો મિત્રો હવે આને છે ને આપણે ગોળ ગોળ ફેરવી અને આને નીસોવી લઈએ એટલે એમાં જે કંઈ વધારાનું પાણી હોય એ નીકળી જાય. એટલે આ કોકોપીટ છે એ ઝડપથી પાવડર જેવું થઈ જાય એટલે આપણે ટ્રોમાં નાખવા જેવું, એટલે તરત આપણે આગળ કામ એનું વધારીએ છીએ. આ રીતે મિત્રો લોકો 90% આપણે એને નીસોવી નાખ્યું છે. અને હવે આ તડકે આપણે આને સૂકવવા મૂકી દઈએ. તો મિત્રો આપણે આને હવે 10 મિનિટ સુકાવા દેવાનું છે. અને આ તો મિત્રો જુઓ, આ રીતે આપણું જે કોકોપીટ હતું એ 10-15 મિનિટ આપણે સુકાવા દીધું એટલે આપણે આ રીતે તૈયાર થઈ ગયું છે. ભરભર ભૂકો થાય તે રીતે, અને આપણે હાથ થોડા થોડા ભીજાય છે તે રીતે આપણે કોકોપીટ તૈયાર કરી લેવાનું છે. તો મિત્રો આપણે આ કોકોપીટ ભરભર ભૂકો થાય એવું થઈ ગયું છે. અને આ આપણું સાણિયું ખાતર છે જે આપણે હાવ ઝીણું બારીક કરી નાખવાનું છે. જો કોઈ મોટા હોય તો એને આ રીતે આપણે મસળી નાખવાના છે. આમાં લગભગ મેં કે મોટું રાવા દીધું નથી મિત્રો. જો આ રીતે આનો પણ ભૂકો આપણે કરી નાખેલો છે. તો જો મિત્રો આપણું આ જે સાણિયું ખાતર છે એ સાણિયું ખાતર છે અને એને આ રીતે આપણે ભૂકો કરી નાખવાનો છે. એટલે જે અળસિયાનું ખાદ હોય, અળસિયાનું ખાતર હોય તે રીતનો ભૂકો માથેથી કરીને આ બંને આપણે ભેળું કરી નાખવાનું છે. તો મિત્રો આને આપણે બેને ભેળા કરી નાખીએ. અને હવે આનું માપ તમને મારે કેવું કદાચ ભૂલાઈ ગયું હશે. જો કોકોપીટ 2.5 કિલો હોય તો આપણે 4 કિલોની આજુબાજુ આ ખાતર લેવાનું થાય છે. અને જો 5 કિલો કોકોપીટ હોય તો આપણે 8 થી 9 કિલો તમે દેશી સાણિયું ખાતર અથવા તો અળસિયાનું ખાતર લઈ શકો છો. તો હવે આને આપણે ઝડપથી ભૂકો કરતાં કરતાં ભેળું કરી નાખીએ છીએ. તો મિત્રો આપણું કોકોપીટ અને આપણું સાણિયું ખાતર અથવા આપણે સાણિયું ખાતર આમાં વાપર્યું છે. હવે એની અંદર આપણે આ મેન્કોજેબ મેન છે જેમાં 7 પાવડર અને મેન્કોજેબ 63% એ આપણે ભેળવી દઈશું જેથી કરી અને એમાં ફૂગજન્ય મૂળના રોગ ન આવે અને આપણો રોપ ઠેઠ સુધી સારો થાય. તો 1 કિલોએ 15 થી 20 ગ્રામ
આપણે પાવડર લેવાનો છે એ રીતે આપણે આમાં ભેળવી દઈશું. એટલે આપણે ધારો 2.5 કિલો કોકપીટ અને 4 કિલો આપણે અંદાજે, આ બધું અંદાજે હાલતું હોય, એમાં કંઈક કિલો આખા પાછો થાય, પણ 4 કિલો આપણે અંદાજે છાણિયું ખાતર લીધેલું છે અને 2.5 કિલો કોકપીટ લીધેલું છે. એટલે આની અંદર આપણે 100 ગ્રામ જેવું કે એનાથી થોડું ઓછું એ રીતે આપણે આમાં નાખશું પાવડર. તો મિત્રો આપણું કોકોપીટ થઈ ગયું છે રેડી અને આપણું ટ્રે પણ થઈ ગયો છે રેડી. તો આપણી દીકરીઓના હાથે એમનું કરાવશું મુહૂર્ત. તો હવે કઈ રીતે નાખવાનું હોય બહેનોને મને શીખવાડી દીધું છે મેં. તો ભાઈ મુહૂર્ત કરો ગણપતિ દાદાનું નામ લઈ, વેરવા મળો ઉપર. તો જો મિત્રો આ રીતે એને વેરવાનું હોય છે, ફક્ત મારો 2 હાથ છે વેરવા તમ તારે. તો જો મિત્રો આ રીતે આપણું કોકોપીટ છે એ ભરવાનું હોય છે. અને હવે એને છે ને આપણે હાથથી ફક્ત આપણો આ નખ જાય ને મિત્રો, જો આ નખ જાય ને એ નખ જાય, આ નખ જાય ને એટલે પૂરતું જ આપણે એને ખાડો કરવાનો છે, વધારે ખાડો કરવાનો નથી. જો વધારે ખાડો કરશું તો આપણું બિયારણ ઊંડું જશે અને જર્મિનેશન થશે ને, અથવા ઉગશે ને, અથવા ઉગશે તો વળ ખાતું ખાતું મોટું ઉગશે. એટલા માટે ફક્ત આપણો હાથ જાય, આપણે જ્યાં આપણું નખ જાય એટલો જ આપણે ઝીણા ઝીણા ખાડા કરશું. તો હું તમને બતાવી દઉં. તો મિત્રો હવે આપણે જો આ રીતે એને ફક્ત ઝીણા ઝીણા ખાડા પાડવાના છે. તો મિત્રો આ 2 આંગળી આ રીતે છે ને ઝડપ આવશે અને તમારા ખાડા પણ બંને એક સરખા થઈ જશે. એટલે આ રીતે આપણે કરી અને ત્યાર પછી આપણે બી સોંપવાનું શરૂ કરવાનું છે. હવે આ રીતે આપણે ખાડા કરી અને ત્યાર પછી આપણે એનું બી એક એક હવે અંદર મૂકી દઈએ. તો મિત્રો પહેલું જે આપણું બી છે તે આપણે આવડું આ સાનિયા, જો આ સાનિયા જે છે એ મિત્રો પેલું આપણે પેલું બી મૂકવાનું શરૂ કરીએ અને આપણે આમાં ગણતરી પણ થઈ જશે. કારણ કે આ 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 આ રીતે મિત્રો એના ખાના છે. એટલે આપણે આ 10 ગ્રામ 700 રૂપિયાનું જે પેકેટ આવેલું છે એનો પણ હારવાર આપણે ગણતરી થઈ જશે કે ભાઈ કેટલા બીજ એકમાં આવે છે. તો હવે આપણે આનું કામ શરૂ કરી દઈએ અને બી આને તોડી અને બી મૂકવાનું કામ શરૂ કરી દઈએ. તો આ રીતે મિત્રો જો આ બંને બહેનો જે સોંપે છે, કારણ કે ઝીણા હાથ હોય ને એની ઝડપ વધારે હોય. મેં ટ્રાય કરી પણ મારથી એની જેટલી ઝડપ ન આવી. તો જો આ બંને બહેનો જે રીતે સોંપે છે તે રીતે આપણે એક એક બીજ આપણે મૂકતું જવાનું છે. તો મિત્રો આપણું જે બિયારણ હતું તે કમ્પ્લીટ આમાં મુકાઈ ગયું છે અને હવે એની જે બી છે એને આ રીતે ઉપર આ રીતે ધીરે ધીરે છે ને આપણે પાછું કોકોપીટને ભેળવેલું ખાતર એ બંને ઉપર નાખવાનું છે. એટલે આ જે બીજ છે તે કમ્પ્લીટ દટાઈ જશે. તો આ રીતે મિત્રો આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે આપણા રોપા. અને આ રીતે આપણે આ બધા ટ્રેમાં તાત્કાલિક કરતું જવાનું છે. અને 5 કિલો આપણે કોકોપીટ લાવેલા છીએ, 2.5 કિલો ભેળવું છે, 2.5 કિલો આપણે 4 કિલો ખાતર નાખ્યું છે. અને હવે આપણે જોવાનું છે કે એમાં કેટલા રોપા આપણા સોંપાય છે. તો આ રીતે મિત્રો આપણે આખી નર્સરી તૈયાર કરી છે. અને હવે પછી આ બીને કઈ રીતે શરૂઆતના જે 2 દિવસ 72 કલાક સુધી જે આ બીને રાખવું ને એ મહત્વ છે. એને આપણે અંધારામાં રાખવાનું છે, સાયડામાં કે પછી નેટ હેઠે નહીં, પણ અંધારામાં રાખવાનું છે. અને એનો હું ફાયદો થાય ને હું રાખતી વખતે તમને સમજાવું છું. હવે ઝડપથી પહેલાં આપણે આ કામ પૂરું કરી લઈએ. તો ખેડૂત મિત્રો હવે જે આપણે કોકપીટ પલાળ્યું હતું એ કોકપીટમાં જે એટલું વધ્યું છે અને આપણે સામે 12-13 જે ટ્રી હતા તે આપણે ભર્યા છે. હું તમને બતાવું.
તો જો આ 12-13 જે ટ્રે છે તે આપણા કમ્પ્લીટ ભરાઈને થઈ ગયા છે રેડી, અને ઓલા પર કોકપીટ પણ આપણું પડ્યું છે. એટલે હું માનું છું તે કે 20 થી 22 ટ્રે આપણા 2.5 કિલોમાં 20 થી 22 ટ્રે ભરાશે. અને એમાં આપણે પાછું ખાતર 2.5 કિલો એટલે પાછું 4-5 કિલો આપણે ખાતર નાખેલું છે. એટલે 4-5 કિલો ખાતર અને 2.5 કિલો કોકપીટ, એમાંથી 20 કે 22 જે ટ્રે છે આ 104 ખાનાનું એક ટ્રે છે. એટલે આપણે સરાસરી 100 ખાનાનું એક ટ્રે આપણે માની અને એ રીતે આપણે ભરાણા છે. અને હવે જે મેન પ્રોસિજર આપણી છે કે આપણા ટ્રે ભરાઈ ગયા પછી નર્સરીવાળા જે છે તે એને ખુલ્લા મૂકતા નથી, પણ એની જે પ્રોસિજર કરે છે ને એ મારે ખાસ તમને જણાવવાની હતી અને બતાવવાની હતી કે ભાઈ આ રીતના જો તમારે આપણા ટ્રે કમ્પ્લીટ કરી અને આને આપણે જે બહુ બહારના વાતાવરણમાં 72 કલાક કે 70 કલાક સુધી આપણે બહારના વાતાવરણમાં રહેવા દેવાનું નથી. એને અંજવાળું ઓછું આવે અને ભેજ ઉડી ન જાય એ રીતે એને હવા સુસ્ત રીતે આપણે અંધારું રહે અને હવા સુસ્ત રહે એ રીતે હવે આને આપણે પાણી પાવાનું નથી, ઉપરથી સ્પ્રે કરવાનું નથી, કોઈ વસ્તુ નહીં. કારણ કે મિત્રો આપણું જે કોકપીટ ને ખાતર હતું તે આપણું ભીનું જ હતું. એટલે ખાતર ને કોકપીટ ભીનું હતું એટલે હવે આપણી ટ્રેમાં કોઈ વસ્તુ કરવાની નથી. હવે જે મેન આઈટમ કરવાની છે એ અને આપણે ઢાંકવાનું અને રૂમમાં મૂકવાનું છે 70 કલાક સુધી. અને 70 કલાક પછી એને બહાર આપણે નર્સરીમાં સાઈડો હોય ત્યાં મૂકી દેવાનું છે. તો એ પ્રોસિજર પણ હું તમને સાથોસાથ બતાવી દઉં કે એ કરવાથી શું ફાયદો થાય અને એ આપણે કઈ રીતે કરવાનું છે. તો મિત્રો જોઈ શકો આ આપણે છે કાગળ, જે આપણી ટ્રે છે જેમાં આપણે કોકપીટ ભરીને બીજનું વાવેતર કરી નાખેલું છે. એ કોકપીટને હવા સુસ્ત રીતે 70 કલાક બંધ કરવા માટે આપણે આ કાગળનો યુઝ કરશું. અને આ કાગળ કોઈ બહારથી લાવેલા નથી. જે આપણે મલ્ચિંગ કરવા જે કાગળ આપણે મલ્ચિંગ પેપર આવતું હોય એ મલ્ચિંગ પેપરને હવા સુસ્ત રીતે એને આપણે 70 કલાક માટે બાંધી દેવાનું છે આપણા રૂમ ટેમ્પરેચરમાં. એટલે રૂમમાં લઈ જઈને તો આવો હું તમને બતાવું. તો મિત્રો તમને અહીંયા થોડું અંધારું લાગશે. જો આપણે આ ટ્રે પડી છે તો મિત્રો હવે છે ને આને હવા સુસ્ત રીતે આપણે પેક કરી દઈએ. આ 70 કલાક માટે આપણે આ વસ્તુ કરવાનું છે, 70 કે 72 કલાક માટે. ત્યાર પછી પાછું આપણે એને લઈ જઈ અને નર્સરીમાં આપણે લઈ જવું પડશે. તો મિત્રો આપણો આ કાગળ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે ઉપર નાનો એવો વજન મૂકી દઈએ. આ વજન તો આપણો આ કાગળ આડાવડો ના થાય ને એના માટે. અને આ રીતે આપણું આ આખું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવા સુસ્ત રીતે. તો મિત્રો આ રીતે આપણે આખી નર્સરી કમ્પ્લીટ થઈ જાય છે. અને આનો ખર્ચો ફક્ત ને ફક્ત 60 રૂપિયા પડે છે મારા ખેડૂતોને. અને એ નર્સરીવાળા 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા આપણી પાસેથી વસૂલે છે જે વસ્તુ 60 પૈસામાં. અને કદાચ 1 રૂપિયા 40 પૈસા તમે મજૂરી 35 દિવસ કે 40 દિવસને ચડાવી દો તો 1 રૂપિયો થાય. અને 1.5 રૂપિયો તો એ 50 પૈસા 1 રૂપિયા કમાય તો બરોબર છે, નથી વાંધો. પણ 2 રૂપિયા ને 2.5 ને 3 ને 3 ને 4 રૂપિયા જ્યારે નર્સરીવાળા લેવા મળે તમારી જરૂરિયાતના ભાવ. કારણ કે મિત્રો એમાં એવું હોય કે જ્યારે એનો પુષ્કળ પ્રમાણમાં એને વાવેતર કરેલું હોય તો એ લોકો 2 રૂપિયા આપે છે અને પછી એવું લાગે કે હવે શોર્ટેજ થઈ ગઈ છે અને ખેડૂતોની માંગ વધે છે એટલે 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા કરી નાખે. એટલે આ વસ્તુ કોઈ સાઈઝ નથી. તમે તમારા પોતાના ઘેરે જ આ વસ્તુ ઉજેરી શકો છો. અને હવે પછીના આવતા વિડીયોમાં આપણે આ 70 કલાક પછી શું પરિણામ આવ્યું, પછી એનું ધીરે ધીરે શું પરિણામ આપ્યું, કેવા તડકામાં હવે કઈ દવા આપશું, કયું ખાતર આપશું, ઓગણે એને આપવાનું છે આપણે. ત્યાર પછી આપણે હોર્મોન્સ આપવાના છે. આ કઈ રીતે કેમ આપવાના છે એ હું તમને વાત કરીશ. અને અત્યારે આ વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ ખેડૂતો સુખી રહેજો, મસ્ત રહેજો, મજામાં રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.